GCAS પોર્ટલ ઉપર વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને ABVPના વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટીમાં તાળાબંધી કરવામાં આવી હતી। નીટની પરીક્ષામાં સર્જાયેલા છબરડાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે સુરતમાં GCAS પોર્ટલ પર વિદ્યાર્થીઓને થતી તકલીફોને લઈ નવું જ આંદોલન શરૂ થયું છે। ABVP દ્વારા રાજ્યભરમાં GCAS પોર્ટલને લઈને આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે, ત્યારે આજે સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે ABVPના કાર્યકરો દ્વારા તાળાબંધીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેથી પોલીસે કાર્યકરોની અટકાયત પણ કરી હતી। ABVP દ્વારા આજે યુનિવર્સિટીમાં તાળાબંધી કરી વિરોધનો કાર્યક્રમ આપ્યો હતો। GCAS પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો। ABVP દ્વારા રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, તો યુનિવર્સિટીમાં 1 કલાક માટે તાળાબંધી કરવામાં આવી હતી। અન્ય જિલ્લાઓમાં જાહેર રસ્તા ઉપર પ્રદર્શન કરી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો હોવાનું ABVP દ્વારા કહેવાયું હતું। ABVP દ્વારા કહેવામાં આવ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2024થી રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે। આ પ્રક્રિયાના પહેલા દિવસથી વિદ્યાર્થીઓને વિવિધ તકલીફો પડતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ રાઉન્ડના પરિણામમાં છબરડા સામે આવ્યા હતા, જેથી સામાન્ય વિદ્યાર્થીઓને એડમિશનમાં ભારે તકલીફો ઊભી થઈ છે। લાયક વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં તકલીફો પડી રહી છે। ખાનગી કોલેજીસ પોતાની મનમાની કરી રહી હોવાના કિસ્સાઓ સામે આવતા હતા। मनोज जैन, गुजरात प्रांत मीडिया सह संयोजक, अखिल भारतीय विद्यार्थी परिषद। आज आखा गुजरात भर में राज्यव्यापी आंदोलन जे जिकास पोर्टल है, जे एज्युकेशन मिनिस्ट्री अंतर्गत जे जिकास पोर्टल आवे छे, जे कॉलेजोना एडमिशन एना उपर आंदोलन चाली रह्यु छे। अने अमारी एक डिमांड छे, जे जिकास पोर्टलनी अंदर संडोवेला जे लोको छे, जे लोकोना लीधे आज आटला बधा जे विद्यार्थीओ परेशान छे। 2 लाख लोकोने जो ऑफर लेटर आता हो 28,000 एडमिशन थता हो, तो आ बहुत चिंताजनक बाबत है। अने जे विद्यार्थीओ छे ए लोकोने ज्यार सुधी न्याय नहीं मळे त्यार सुधी अखिल भारतीय विद्यार्थी परिषद एम ज आंदोलन करतुं रहेशे। अने 48 कलाकनो अल्टिमेटम अमे आप्युं छे अने आवेदनपत्र VC सरने पाठव्युं छे अने एमना थकी गुजरात सरकारने पाठव्युं छे कि 48 कलाकनी अंदर जो निवारण नहीं आवे, कार्यवाही नहीं थाय तो हजू उग्रमा उग्र आंदोलन थशे अने एनी संपूर्ण जवाबदारी गुजरात सरकारनी रहेशे, प्रशासननी रहेशे। बेटा तारू नाम? जहांगी पवार, अखिल भारतीय विद्यार्थी परिषद कार्यकर्ता। बेटा आज नर्मद यूनिवर्सिटी पर कयो कार्यक्रम राख्यो केम राखવો પડ્યો? जिकासनी जे एडमिशन प्रोसेस શરૂ થઈ છે, એમાં તમામપણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે। તે આપણે ડિટેલ માહિતી કઈ રીતે યુઝ થાય છે, મેરિટ લિસ્ટ કેટલું પડ્યું છે, કેટલા રાઉન્ડ બહાર પડ્યા છે। ઘણી જગ્યાએ એવું થાય છે કે ભાઈ સીટો જેટલી અવેલેબલ છે તેને કરતાં બમણા પ્રમાણમાં સ્ટુડન્ટ એક સાથે બોલાવી લેવામાં આવે છે, અને એકવાર જો વિદ્યાર્થી ફોર્મ ફિલઅપ કરે છે ને પછી તેને કોઈ જરૂરી સુધારા વધારા કરવા હોય છે તે કરી શકતો નથી, અને બીજી કોઈ કોલેજમાં સિલેક્શન કરવું હોય તે કરવું પોસિબલ થતું નથી। તેની માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ VCને આવેદન આપીને શિક્ષણ મંત્રીને રજૂઆત કરે છે કે ભાઈ જે પણ जिकासના અનેક પ્રોબ્લેમ્સ છે એનું તાત્કાલિકપણે સોલ્યુશન લાવ્યો અને વિદ્યાર્થીઓની એડમિશન પ્રોસેસમાં જે ડિલે થાય છે એ રીતે વિદ્યાર્થીના શિક્ષણ જીવન સાથે ખેલવાડ ન કરવા। બેટા આ શહેરના વિદ્યાર્થીની વાત કરી, ગામડામાં કેવી પરિસ્થિતિ છે વિદ્યાર્થી? ગામડાઓમાં ઘણીવાર એવું થાય છે કે ત્યાં ટેકનોલોજીનો ઘણો અભાવ હોય છે અને લોકો આ પરિસ્થિતિથી વંચિત છે કે ભાઈ जिकासની પ્રોસેસ કઈ રીતે કરવાની છે, કેટલા રાઉન્ડ બહાર પડે છે, મેરિટ કયું છે, ક્યારે ઓફર લેટર કોલેજમાંથી આવે છે, કયા સમયે હાજર થવું જોઈએ। મોસ્ટલી ગામડાના જે વિસ્તારો છે એમાં લોકોને जिकास પ્રત્યે તરફ સીટ પણ સમજણ નથી કે ભાઈ આ પ્રોસેસ એકચ્યુઅલી છે કઈ રીતે શરૂ કરવાની। તેમાં વિદ્યાર્થી જીવન જોડે ઘણી રમતો રમાય। આજે કયા પ્રકારનો વિરોધ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ? આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હવન દ્વારા અને પુત્ર દહન દ્વારા વિરોધ કર્યો છે, આંદોલનો કર્યા છે, નારાબાજી કરી છે કે ભાઈ વિદ્યાર્થીઓના જીવન જોડે જે ખેલવાડ થાય છે તે ભગવાન એમને સદબુદ્ધિ આપે, ખેલવાડ કરવાવાળાઓને એમના જીવન જોડે થતી રમતો અટકાવે। ઓકે, આભાર। नमस्ते, मारू नाम रवि मांगरो व्यास, सूरत महानगर सहमंत्री अखिल भारतीय विद्यार्थी परिषद में दायित्व है। શું કયા પ્રકારે વિરોધ કરી રહ્યા છો, શું મુદ્દો છે તમારો? આજનો મુદ્દો એવો છે કે જીકાસ જે ગુજરાત સરકાર દ્વારા પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કોમન યુનિવર્સિટી એક્ટમાં એડમિશન ફોર્મ થાય છે, તો એ એડમિશન ફોર્મને લીધે આજે ઘણા ગામના છેવાડાના જે વિદ્યાર્થીઓ છે એ છોકરાઓ ફોર્મથી વંચિત રહી જાય છે। ત્યાં ટેકનોલોજીના અભાવના કારણે વિદ્યાર્થીઓ ફોર્મ નથી ભરી શકતા, તો એના કારણે વિદ્યાર્થી પરિષદ દ્વારા પૂરા આખા ગુજરાતમાં આ રીતે રસ્તા ઉપર આવીને આંદોલન કરવામાં આવી રહ્યું છે। આજે યુનિવર્સિટીમાં શું કાર્યક્રમમાં શું કર્યું, આંદોલનમાં કયા પ્રકારનો રાખ્યો, દેખાવ કેવો કર્યો? વિદ્યાર્થી પરિષદ દ્વારા આજે 200+ કાર્યકર્તાઓ દ્વારા
વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર આપીને વીસી સાહેબને આવેદનપત્ર આપ્યું અને ત્યારબાદ વીસી સાહેબ થ્રુ આપણે શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપવાના છીએ, જેના કારણે શિક્ષણ મંત્રીને ખ્યાલ આવે કે જીકાસમાં આવી ખામીઓ સર્જાઈ રહી છે. તાળાબંધી પણ કંઈક કરવામાં આવી. જે શિક્ષણ મંત્રીને જે આવેદનપત્ર આપવામાં આવ્યું તો એ આવેદનપત્રમાં હજુ એવું જણાય છે કે આવેદનપત્રનો અસ્વીકાર થશે, તો જેના કારણે આજે તાળાબંધી યુનિવર્સિટી કરવામાં આવી અને છતાં બી જો 48 કલાકમાં નિર્ણય નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ દ્વારા રસ્તા પર આવીને આનાથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી શિક્ષણ મંત્રી તથા શિક્ષણ વિભાગની રહેશે.